ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે અચાનક 7 વર્ષીય બાળાના નાક અને મોઢામાંથી લોહી નીકળતા બાળાનું મૃત્યુ. રોજ આધોઈથી એક બાળાની તબિયત સારી ન હોતા તેઓ ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યા હતા. પોતાના પિતા સાથે આવેલી દેવસરા નામની 7 વર્ષીય બાળાને અચાનક જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે વધુ તબિયત બગડેલી હતી, જેમાં નાક અને મુખ કડવા માંડતા તેને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. પરંતુ તે બાળાના પિતા દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરવા હોવા છતાં પણ 15 થી 20 મિનિટ સુધી એમ્બ્યુલન્સ ન આવતા બાળાનું રસ્તા પર જ મોત નિપજ્યું હતું. મારું નામ જીસન બાયડ છે. અમે બધા જ્યુબિલી ગ્રાઉન્ડ કનેથી નીકળતા હતા ત્યારે એસટીમાંથી આ છોકરી અને એક ભાઈ ઉતર્યા. છોકરીના મોઢામાંથી ખૂન નીકળતો હતો તો લોહી નીકળતા હતા તો એ એમ્બ્યુલન્સને કોલ લગાડ્યો. એમ્બ્યુલન્સની 15 મિનિટ વાટ જોઈ. એમ્બ્યુલન્સ 15 મિનિટમાં અંદર આવી નહીં. અમે રિક્ષામાં નાખીને અહીંયા લઈ આવ્યા. ડોક્ટરે કાર્યવાહી કરી પણ અમને એમ્બ્યુલન્સ આ ગરીબ માણસ હતા, એમ્બ્યુલન્સની સર્વિસ એમને આપી ના હતી. ડોક્ટરે પહેલેથી જ કહી દીધું કાંઈ છે નહીં, એક્સપાયર થઈ ગયા છે. હમણાં એમના કનેથી 108ની માંગણી કરી, એ લોકોએ ના કરી દીધી કે અમે આપી શકશું નહીં. તો પછી અમે બધા ભેગા થઈ અને એક એમ્બ્યુલન્સ ભાડીને પૈસા ઉઘરાવીને મોકલાવી દીધો. એટલે જનરલી એવું છે કે આપણે હોસ્પિટલમાં આવ્યા હોય, દાખલ થયા હોય, એડમિટ કર્યા હોય અથવા એમનું કેસ પેપર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપી હોય કે જનરલી એવું છે કે હોસ્પિટલની આજુબાજુમાં પ્રાઇવેટ હોસ્પિટલો પણ ઘણી છે. ઘણીવાર પ્રાઇવેટ હોસ્પિટલમાંથી લઈ આવતા હોય, ડેથ થઈ ગયા હોય તો અહીંથી પછી ફરીને જવા માટે અપેક્ષા રાખતા હોય રિલેટિવ. તો એ રીલ અમે એના માટે કર્યો છે કે જે અહીંનું હોસ્પિટલનું સર્ટિફિકેટ હોય તો અમે ફ્રી ઓફ ચાર્જ ઓલ કચ્છ માટે ફ્રી ઓફ ચાર્જ શબવાહિનીની સેવા આપી છીએ. મારું નામ જગદીશ કંસારા. જ્યુબિલી ગ્રાઉન્ડમાંથી એ લોકો આ નેપાળી ભાષા બોલે છે, ગોરખા છે ને એ એમ કે અમે નેપાળી છીએ ને આ બધા રૂએ છે છોકરોને એની બેન થાય એટલે 4-5 વર્ષની એ લગભગ સમજ્યા કે લોહીની વોમિટ થઈ ઉતરી ને એટલે તો 2-4 જણા ફોન કર્યો 108 વાળાને, પણ 108 આવીની રાહ એટલે હું મારી રિક્ષામાં લઈને આવ્યો છું. મારા મિત્રે ટ્રાય કરી 2-3 વખત પણ 108 આવી નથી. એટલે મને કે પોલીસવાળા ભાઈએ કીધું કે તમે જલ્દી રિક્ષામાં લઈ. બીજા કોઈ ભાઈ હતા જ્યુબિલી ગ્રાઉન્ડમાંથી, એને અમે લગભગ 15 મિનિટ રાહ જોઈએ છે, 10-15 મિનિટ જેવી રાહ જોઈતી હો ભાઈ. સાહેબ થોડીક ક્ષણો પહેલા જ અત્યારે અમે એક બાળક મળેલું જેનું પીએમ કરાવવા આવ્યા હતા અને આ એક 7 વર્ષની બાળકીના ફાધર એને લોહીની ઉલટી થતા હોસ્પિટલ લઈ આવવાના હતા સામગીયાળીથી ભુજ, પણ ત્યાંથી પણ કોઈ માનવીય અભિગમની રીતે પણ 108ની જે ગુજરાત સરકાર તાઇફાઓ અને ઉત્સવોની વાતો કરતી હોય આ 108 પણ ગુજરાત સરકારે આ પિતાને આપી નથી અને આ બાળકીનું હોસ્પિટલ પહોંચતા મૃત્યુ પણ થઈ ગયું. અને ભુજ અડાણી જે જીકે જનરલ 100 કરોડના ખર્ચે કચ્છવાસીઓને ભેટ આપેલીની જાહેરાતો ગુજરાત સરકારે કરી એ આ અડાણી ફાઉન્ડેશન દ્વારા આ બાળકીનું પીએમ હોસ્પિટલમાં નહોતું થયું, એના કાગળિયા પિતા પાસે પૂરા નહોતા. એટલે આ હોસ્પિટલના જે તે ડોક્ટરો અથવા જે તે અધિકારી અને ફરજ પરના કર્મચારીઓએ એવું કીધું કે આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ આ પિતાને મળે નહીં. માનવીય અભિગમની રીતે પણ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આપવી એ કમ્પલસરી જરૂરિયાત છે, પણ ડોક્ટરોએ આ બાળકી વિશે પૂછા પણ ન કરી. એના પિતા અત્રે હોસ્પિટલમાં 20 થી 25 મિનિટ જેવું બેઠા. ત્યાં હોસ્પિટલોથી ભુજ આવતા પણ એમને એમ્બ્યુલન્સની સેવા ન મળી અને બાળકીનું મૃત્યુ થયા પછી પણ એ પિતાને પોતાના ઘરે આધોઈ ભચાઉ લઈ જવા માટે પણ બાળકીને ભુજ જીકે જનરલ હોસ્પિટલ જે 100 કરોડના ખર્ચે કચ્છની પ્રજાને દર્દીઓની સેવા માટે મળી છે એ અડાણી ફાઉન્ડેશને આ એમ્બ્યુલન્સ આપી નથી. આ કચ્છના આરોગ્ય વહીવટી તંત્રની સૌથી નુકસાન અને મોટીમાં મોટી ગેર ઉપલબ્ધિ ગણાય. અને અત્રે માનવીય અભિગમ દાખવી અને અહીં જેટલા પણ મીડિયાના મિત્રોએ જોયું કે અહીંયા જેટલા લોકો ઉભા હતા એ લોકોએ માનવીય અભિગમ દાખવી અને પોતાના ખીચામાંથી જે પણ બનતું દાન કર્યું એ પિતાને અત્રેથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરી અને એના ગામે મૂક્યા છે. તો આ વહીવટી તંત્રની સૌથી
મોટી નિષ્ફળતા ગણાય. એમને આપવાની ફરજ છે. માત્ર તાઇફા, ઉત્સવો, જાહેરાતો, બેનરો તોડી અને પ્રજાની સેવા ન થાય. આરોગ્ય તંત્ર, અત્રેના ડીન, ડોક્ટરોએ એમ્બ્યુલન્સ આપી એ કમ્પલસરી અને ફરજિયાત હતી. અને હું તો અત્રેની પ્રજાને જાહેરાત કરું છું કે આ એક બનાવ નથી. આવું અડાણી મેડિકલ અથવા તો ભુજની જીકે સિવિલ હોસ્પિટલ ઘણું આવું કરતી હોય છે. અંદરખાને પણ ક્યાંક ને ક્યાંક દર્દીઓ સાથે અન્યાય થતા હોય છે. આ સામે પ્રજાએ અવાજ ઉઠાવવાની જરૂર છે. કોઈ એક વ્યક્તિથી કંઈ થવાનું નથી. આ માત્ર મુખટો બદલે ને એનાથી ચહેરાઓ નથી બદલતા. આમના ચહેરાઓ જ પહેલાથી નિષ્ફળતાના જ છે. અને જ્યારે તેને ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળાના પિતા પાસે પૂરતા કાગળિયા ન હોવાના કારણે તેને બાળાનું પીએમ પણ કરવામાં આવ્યું નહીં. ડોક્ટરો દ્વારા બાળાના મૃતદેહને આધોઈ સુધી પહોંચાડવાની પણ ના પાડી દેવામાં આવી હતી. બાદમાં આ બાળાના મૃતદેહને ત્યાં ઉપસ્થિત રહેનારા લોકો દ્વારા ફાળો ઉઘરાવી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા આધોઈ પહોંચાડવામાં આવી. આમ ફરી એકવાર જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા માનવતાનું ખૂન કરવામાં આવ્યું હતું.